અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના હુમલામાં 6 વર્ષના બાળક જીયાનના મોતની દુઃખદ ઘટના બાદ ગુજરાતના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચતુરી ગામે પહોંચ્યા હતા। વનમંત્રીએ મૃતક બાળકના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો અને તેમને સાંત્વના પાઠવી હતી। આ દરમિયાન તેમણે પરિવારને સરકાર તરફથી શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી। મુલાકાત દરમિયાન વનમંત્રીએ ગામના સ્થાનિક લોકો સાથે પણ બેઠક કરી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી। ગ્રામજનોએ સિંહોની અવરજવર, સુરક્ષા અને વન્ય પ્રાણીઓના વધતા જોખમ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। અને આ જે अस्वाभाविक घटना बनी है ए संदर्भे अमे अभ्यास करीने अधिकारीओ साथे चर्चा करीने एमना लांबा गाळाना अने टूंका गाळाना जे आयोजनों करीने आ मेन एनिमल कॉन्फ्लिक्ट भविष्यमां न थाय ए माटे पूरा प्रयास करीशुं અને એના માટે એક એસઓપી પણ બનાવીશું। અને આ એક अस्वाभाविक ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલાના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું। થેન્ક યુ। ઓકે, બાબરપુર ગામે જે સિંહણનું મોત થયું છે આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર પર દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો, માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે।